નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચિરાગ પટેલ, પ્રોફેસર આઈટી, એલી કોલેજ મોરબી, આપ સૌનું પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ વિષયના વિડિયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના સેશન દરમિયાન પોઇન્ટર વિશેની પ્રારંભિક માહિતી મેળવી હતી અને કેટલાક ઉદાહરણ જોયા હતા. જો આપણે આગળના સેશનનું રિવાઇઝ કરીએ તો તે અનુસાર આપણે પોઇન્ટર એટલે શું, તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, તેના ફાયદા શું છે, તેમજ તેનું સિન્ટેક્સ શું છે, તેમાં કેવી રીતના કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે, જેવા કે એડ્રેસિંગ ઓપરેટર, કાં તો એડ્રેસ ઓફ ઓપરેટર, અથવા તો આપણે કહી શકીએ કે જે ઓપરેટર આપણે સ્ટાર યુઝ કરીએ છીએ કે જેનો આપણે ડીરેફરન્સિંગ માટે યુઝ કરીએ છીએ. તો આ બધા ઓપરેટરનો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ તેની માહિતી મેળવી હતી. અને તે સાથે સાથે આપણે પોઇન્ટરના સાઇઝ ઓફ રિલેટેડ પણ વાત કરી હતી. એટલે કે જ્યારે આપણે સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ કરીએ કોઈ પર્ટિક્યુલર ડેટા ટાઈપ સાથે, તો આપણને તે ઓપરેટર તે ડેટા ટાઈપ કેટલા બાઇટ્સ રોકે છે મેમરીની અંદર, કેટલી જગ્યા રોકે છે મેમરીની અંદર, તેની ઇન્ફોર્મેશન આપે છે. એટલે કે સપોઝ આપણે સાઇઝ ઓફ ઇન્ટીજર કરીએ તો તે આપણને નોર્મલી 2 આપશે. એવી જ રીતે સાઇઝ ઓફ કેરેક્ટર કરીએ તો તે આપણને 1 આપશે. પણ જો આપણે સાઇઝ ઓફ ઓપરેટરનો ઉપયોગ પોઇન્ટર વેરિયેબલ ઉપર કરીએ તો આપણને થોડાક અલગ રિઝલ્ટ મળે છે. એટલે કે જ્યારે આપણે સાઇઝ ઓફ ઓપરેટર કોઈ ઇન્ટીજર પોઇન્ટર વેરિયેબલ પર એપ્લાય કરીએ, અથવા તો કોઈ ફ્લોટ પોઇન્ટર વેરિયેબલ પર એપ્લાય કરીએ, અથવા તો આપણે કોઈ એને કેરેક્ટર પોઇન્ટર વેરિયેબલ પર એપ્લાય કરીએ, તો તે દરેક કિસ્સામાં આપણને સેમ સાઇઝ ઓફ ઓપરેટરની આન્સર મળે છે. એટલે કે આપણા એડ્રેસિંગ સ્કીમ પ્રમાણે આપણું એડ્રેસ કેટલા સાઇઝનું છે તે ઇન્ફોર્મેશન આપણને આપે છે. તો આ એક બંને વચ્ચે ડિફરન્સ છે જે આપણે ગઈ વખતે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. હવે આપણે જો આજના લેક્ચરની વાત કરીએ તો આજના સેશન દરમિયાન આપણે મેઇનલી પોઇન્ટરના રેફરન્સિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન, પછી આપણે જ્યારે પોઇન્ટરને વેરિયેબલ વડે એક્સેસ કરીએ તો તે કેવી રીતે કરી શકાય અને તેનું સિન્ટેક્સ કેવી રીતનું છે. ત્યારબાદ આપણે પોઇન્ટરની એક્સપ્રેશન્સ, એટલે કે અલગ અલગ એક્સપ્રેશન્સની અંદર પોઇન્ટર યુઝ થયો હોય તો એનું ઇવેલ્યુએશન કેવી રીતે થાય છે તે સમજીશું. ત્યારબાદ આપણે પોઇન્ટરના રિલેટેડ કેટલાક રૂલ છે, કેટલાક નિયમો છે જે આપણે ધ્યાન રાખવા જેવા છે, તો તે અંગેની માહિતી મેળવીશું. તો આ છે આપણી આજના સેશનની રૂપરેખા. તો ચાલો શરૂ કરીએ. તો પોઇન્ટર વિશે આપણે વાત કરીએ તો પોઇન્ટર્સ આર વેરી ફ્લેક્સિબલ. એટલે કે પોઇન્ટર્સ એકદમ ફ્લેક્સિબલ વેરિયેબલ છે. એટલે કે આપણે એક જ પોઇન્ટર, એટલે કે સેમ પોઇન્ટર વેરિયેબલનો ઉપયોગ અલગ અલગ વેરિયેબલના એડ્રેસ સ્ટોર કરવા માટે કરી શકીએ છીએ. એટલે આપણી પાસે એક પોઇન્ટર વેરિયેબલ હોય તો તે જ ડેટા ટાઈપના પરંતુ એક કરતાં વધારે વેરિયેબલના એડ્રેસને સ્ટોર કરી શકે છે અલગ અલગ સમયે. એવી જ રીતે આપણી પાસે જો એક કરતાં વધારે પોઇન્ટર વેરિયેબલ હોય તો આપણે કોઈ પર્ટિક્યુલર વેરિયેબલનું એડ્રેસ તે દરેકે દરેક પોઇન્ટર વેરિયેબલમાં કરી શકીએ છીએ. એટલે મેં જે વાત કરી તેને આપણે જો ગ્રાફિકલી સમજવાનો ટ્રાય કરીએ તો અહીંયા આપણે ડાબી સાઈડની ફિગરમાં જોઈ શકીએ છીએ કે આપણી પાસે 3 વેરિયેબલ છે ઇન્ટીજર ટાઈપના, A, B અને C. ત્યારબાદ આપણી સાથે એક પોઇન્ટર ટાઈપનું વેરિયેબલ પણ છે જેને આપણે સ્ટાર P અથવા તો P નામ આપ્યું છે. તો અહીંયા આપણે આવી રીતે તેને આપણે આવી રીતે વેરિયેબલ Aનું એડ્રેસ એક વખતે આપણે Pમાં સ્ટોર કરીએ. ત્યારબાદ P વેરિયેબલ કાં તો પોઇન્ટર વેરિયેબલનો યુઝ પૂરો થાય ત્યારબાદ આપણે B વેરિયેબલનું એડ્રેસ પણ Pમાં સ્ટોર કરી શકીએ અને ત્યારબાદ જરૂર પડે તો આપણે P વેરિયેબલની અંદર C વેરિયેબલનું એડ્રેસ પણ સ્ટોર કરી શકીએ. અહીંયા P એ એક પોઇન્ટર ટાઈપનું વેરિયેબલ છે જે ઇન્ટીજર પોઇન્ટર છે. A, B અને C તે તમામ પણ ઇન્ટીજર વેરિયેબલ છે. એટલે એક વસ્તુ સમજવા જેવી એ થાય કે એક પોઇન્ટર વેરિયેબલ હોય તો તેમાં આપણે અલગ અલગ સમયે જરૂરિયાત પ્રમાણે અલગ અલગ વેરિયેબલના એડ્રેસ સ્ટોર કરી શકીએ છીએ. એનો મતલબ એમ નહીં કે તે મલ્ટિપલ એડ્રેસ એક જ ટાઈમે સ્ટોર કરશે, પણ આપણે જ્યારે પણ અસાઇનમેન્ટ કરીશું
ત્યારે જે વેરિયેબલનું એડ્રેસ આપ્યું હશે તે સ્ટોર કરશે. એવી જ રીતે આપણે જો આપણી પાસે કોઈ એક વેરિયેબલ હોય કે ધારો કે આપણી પાસે કોઈ વેરિયેબલ એક્સ છે, ઇન્ટીજર એક્સ, અને આપણે 3 પોઇન્ટર વેરિયેબલ બનાવીએ છીએ, ઇન્ટીજર *p1, *p2 અને *p3. તો આ 3 પોઇન્ટર વેરિયેબલ એક જ ઇન્ટીજર વેરિયેબલ એક્સને પોઇન્ટ કરી શકે છે, તેને રિફર કરી શકે છે. એટલે કે જો આપણે એને કોડના ફોર્મમાં જોઈએ તો આપણી પાસે ઇન્ટીજર *p1, *p2 અને *p3 એમ 3 પોઇન્ટર વેરિયેબલ છે. અહીંયા આપણે કરીએ છીએ p1 = end of x. તો અહીંયા end એ એડ્રેસ ઓફ ઓપરેટર છે, આપણે ડિસ્કસ કર્યું હતું તે પ્રમાણે, કે જે પર્ટિક્યુલર વેરિયેબલ એક્સનું એડ્રેસ મેળવી અને તે એડ્રેસ p1ની અંદર સ્ટોર કરશે. તેવી જ રીતે આપણે p2 = end of x કરીએ છીએ, એટલે કે એક્સ વેરિયેબલનું એડ્રેસ આપણે p2 પોઇન્ટરમાં પણ સ્ટોર કરીએ છીએ, અને તેવી જ રીતે આપણે end of xને p3 વેરિયેબલમાં પણ અસાઇન કરીએ છીએ, એટલે કે p3 પણ સેમ વેરિયેબલને રિફર કરે છે. તો આપણે જે ડિસ્કશન કર્યું તે બાબતનું એક ઉદાહરણ લઈએ તો તે પ્રમાણે અહીંયા આ ઉદાહરણમાં આપણે એક જ પોઇન્ટર વેરિયેબલને એક કરતાં વધારે વેરિયેબલના એડ્રેસ સ્ટોર કરવા માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેનું ઉદાહરણ અહીંયા દર્શાવેલું છે. તો આપણે જો કોડની અંદર જોઈએ તો તે કેસમાં આપણી પાસે ઇન્ટીજર a, b, c એવા 3 વેરિયેબલ છે, અને સાથે સાથે આપણી પાસે એક પોઇન્ટર વેરિયેબલ *p પણ છે. ત્યારબાદ આપણે ક્લિયર સ્ક્રીન કરીએ છીએ. પછી આપણે એક મેસેજ ડિસ્પ્લે કરીએ છીએ કે એન્ટર ધ 3 વેરિયેબલ વેલ્યુઝ, એટલે કે આપણે યુઝર પાસેથી ઇન્ટીજર a, b અને c માટેની વેલ્યુઝ ઇનપુટ કરાવીએ છીએ. તો એ કેસમાં યુઝર a, b અને c ની કોઈ વેલ્યુ એન્ટર કરશે. ત્યારબાદની લાઇનમાં આપણે p = end of a, એટલે કે આ લાઇન વેરિયેબલ એનું એડ્રેસ પીમાં સ્ટોર કરશે. એટલે કે જો આપણે એને પિક્ચોરિયલી રિપ્રેઝન્ટ કરવાનો ટ્રાય કરીએ આપણા ઉદાહરણના અનુરૂપ, તો આપણી પાસે 3 વેરિયેબલ છે, a, b અને c, અને આપણી પાસે એક પોઇન્ટર વેરિયેબલ છે p. તો હવે આપણે યુઝર પાસેથી abcની વેલ્યુ ઇનપુટ કરાવીએ છીએ, અને ધારો કે આપણા આ ઉદાહરણ પ્રમાણે યુઝર એની અંદર 10 વેલ્યુ એન્ટર કરે છે, બીની અંદર 11 વેલ્યુ એન્ટર કરે છે, અને સીની અંદર 12 એવી વેલ્યુ એન્ટર કરે છે. તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે a 10 સ્ટોર કરે છે, b 11 સ્ટોર કરે છે, અને c 12 વેલ્યુ સ્ટોર કરે છે. હવે જ્યારે આપણે p = end of a, એટલે કે આ લાઇન પર જોઈએ તો એનો મતલબ એવું થાય કે આપણે એનું એડ્રેસ, એટલે કે વેરિયેબલ એનું એડ્રેસ પીમાં સ્ટોર કરાવીએ છીએ, એટલે કે એડ્રેસ ઓફ a ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન p. ત્યારબાદ આપણે જો printf લાઇન જોઈએ તો ત્યાં આગળ આપણે શું કરીએ છીએ, printf pointer points to a, the value is %d and *p. તો અહીંયા આપણે અગાઉ ડિસ્કસ કર્યું તે પ્રમાણે આપણે સ્ટાર ઓપરેટરનો યુઝ કરીએ છીએ, કે જે આપણે ડીરેફરન્સિંગ માટે યુઝ થાય છે. એટલે કે p વેરિયેબલની અંદર જે એડ્રેસ સ્ટોર થયું હશે તે એડ્રેસ પર કઈ વેલ્યુ છે તે આપણે મેળવવાનો ટ્રાય કરીએ છીએ. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે p વેરિયેબલ એ પોઇન્ટર છે જેની અંદર આપણે એનું એડ્રેસ સ્ટોર કર્યું છે, અને જ્યારે આપણે *p કરીશું પ્રિન્ટની અંદર તો આપણને એના એડ્રેસ ઉપર કઈ વેલ્યુ છે તે પ્રિન્ટ થવા મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફર્સ્ટ લાઇનની જે આઉટપુટ છે કે પોઇન્ટર પોઇન્ટ્સ ટુ વેરિયેબલ a, અને તેની વેલ્યુ 10 છે, બિકોઝ યુઝરે આપણે કહ્યું એ પ્રમાણે આ ઉદાહરણમાં એની અંદર વેલ્યુ 10 સ્ટોર કરેલી છે. ત્યારબાદની લાઇન જો આપણે સ્ટડી કરીએ તો ત્યાં આગળ આપણે પીની અંદર એડ્રેસ ઓફ b મૂકીએ છીએ, એટલે કે બીનું જે કંઈ પણ એડ્રેસ છે તે આપણે પોઇન્ટર વેરિયેબલ પીમાં સ્ટોર કરીએ છીએ. હવે જ્યારે આપણે બી વેરિયેબલનું એડ્રેસ એમાં મૂકીશું તો પોઇન્ટર પી વેરિયેબલ એનું એડ્રેસ સ્ટોર કરતું હતું. હવે આપણે એ વેલ્યુને ઓવરરાઇટ કરીએ છીએ, એટલે કે બીનું એડ્રેસ પીમાં સ્ટોર કરીએ છીએ.
તો એ જ પ્રમાણે જો આપણે નેક્સ્ટ પ્રિન્ટએફ લાઇન જોઈએ તો ત્યાં આગળ આપણે સ્ટાર પીની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ, પણ આ વખતે પી વેરિયેબલ કે આપણું પોઇન્ટર વેરિયેબલ તે કયું એડ્રેસ સ્ટોર કરે છે? તે વેરિયેબલ બીનું એડ્રેસ સ્ટોર કરે છે. તો એ હિસાબે જો આપણે જોઈએ તો બીના એડ્રેસ ઉપર કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે? તો એ કેસમાં આપણી વેલ્યુ 11 એટલે કે 11 છે. એટલે આપણે જો પ્રિન્ટએફ સ્ટેટમેન્ટનું આઉટપુટ જોઈએ બીજી લાઇનની અંદર અહીંયા, તો આપણે જોઈ શકીએ છીએ કે તે વેરિયેબલ બીની વેલ્યુ પ્રિન્ટ કરે છે. અને આ જ પ્રમાણે છેલ્લી 2 લાઇન છે કે જેમાં આપણે સીનું એડ્રેસ સ્ટોર કરીએ છીએ અને ત્યારબાદ પોઇન્ટર વડે તે પ્રિન્ટ કરાવીએ છીએ વેલ્યુને, તો આપણને 12 વેલ્યુ મળે છે. એટલે કે આપણે અહીંયા અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે પોઇન્ટર વેરિયેબલ પી એ 3 અલગ અલગ વેરિયેબલ એ, બી અને સીનું એડ્રેસ અલગ અલગ સમયે સ્ટોર કરે છે અને આપણે તેના ડીરેફરન્સિંગ એટલે કે સ્ટાર ઓપરેટર વડે તેમાંથી તે વેલ્યુ મેળવી પણ શકીએ છીએ. હવે આપણે પોઇન્ટર્સ વિશેની, તેના ઓપરેટર વિશેની પ્રારંભિક માહિતી મેળવી લીધી છે. તો આપણે થોડાક ઉદાહરણો જોઈશું તો આપણને પોઇન્ટરના કોમ્પ્લેક્સ પ્રોગ્રામ સમજવામાં સરળતા પડશે. તો એટલા માટે આપણે હવે થોડાક પ્રોગ્રામ્સ 1 by 1 જોઈશું અને તે સાથે સાથે તેની અંદર જે કોઈ પણ નવા થિયોરિટિકલ કન્સેપ્ટ્સ આવતા હશે તે આપણે સમજતા જઈશું. તો હવે આપણે જો આ પ્રોગ્રામની વાત કરીએ તો આ પ્રોગ્રામની અંદર આપણે કોઈ એક વેરિયેબલ એ બનાવીએ છીએ, એ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે. ત્યારબાદ આપણે એક પોઇન્ટર લીધું છે જે પોઇન્ટરનું નામ APTR, એટલે આપણે જો ડિક્લેરેશન સેક્શનમાં જોઈએ તો આપણી પાસે ઇન્ટીજર A, B એટલે કે 2 ઇન્ટીજર છે. તેવી જ રીતે ઇન્ટીજર સ્ટાર APTR છે. એટલે કે આપણે જો એને પિક્ચોરિયલી રિપ્રેઝન્ટ કરીએ તો આપણી પાસે એક વેરિયેબલ A છે, તેવી જ રીતે આપણી પાસે એક વેરિયેબલ B છે અને આપણે એક પોઇન્ટર વેરિયેબલ બનાવ્યો છે જેનું નામ APTR આપ્યું છે. હવે આ 3 વેરિયેબલ ઇન્ટીજરના છે, એટલે કે આ ઇન્ટીજર પોઇન્ટર છે, A અને B એ ઇન્ટીજર વેરિયેબલ છે. હવે આપણે જોઈએ તો આપણે એની અંદર પ્રારંભિક વેલ્યુ તરીકે 10 સ્ટોર કરાવ્યું છે, એટલે કે એની અંદર 10 વેલ્યુ સ્ટોર થયેલી છે. હવે જો આપણે નીચેની લાઈન જોઈએ કે APTR ઇક્વલ ટુ એન્ડ ઓફ A, એટલે કે આપણે વેરિયેબલ એનું એડ્રેસ APTR પોઇન્ટરમાં સ્ટોર કરીએ છીએ. અહીંયા આપણે એડ્રેસ ઓફ એ આપણે APTR વેરિયેબલમાં સ્ટોર કર્યું છે. તે વેલ્યુ કોઈ પણ એડ્રેસ હશે. હવે એના પછીની લાઈનમાં આપણે જોઈએ તો આપણે શું કરીએ છીએ? B ઇક્વલ ટુ સ્ટાર APTR, એટલે કે આપણી પાસે APTR વેરિયેબલની અંદર કોઈ એક પર્ટિક્યુલર એડ્રેસ સ્ટોર થયેલું છે અને આપણે બીની અંદર શું કોપી કરીએ છીએ? સ્ટાર ઓફ APTR. એટલે કે APTR વેરિયેબલની અંદર જે કોઈ પણ એડ્રેસ સ્ટોર થયેલું છે તે એડ્રેસની વેલ્યુ, કેમ કે સ્ટાર એ એક ડીરેફરન્સિંગ ઓપરેટર છે અને તે વેલ્યુ આપણે બીમાં મૂકીએ છીએ. તો આ કેસની અંદર જો આપણે સમજીએ તો અહીંયા બીમાં આપણે 10 વેલ્યુ મૂકીએ છીએ. કેવી રીતે? કેમ કે આપણે શરૂઆતથી જો સમજવાનો ટ્રાય કરીએ તો એક એ વેરિયેબલ છે જેમાં 10 વેલ્યુ છે. આપણે એનું એડ્રેસ APTRમાં સ્ટોર કર્યું છે, એટલે કે APTRમાં જે એડ્રેસ કાં તો રેફરન્સ છે તેની ખરેખર વેલ્યુ 10 છે. હવે જ્યારે આપણે અહીંયા આગળ APTRની રેફરન્સ થયેલી વેલ્યુ સ્ટાર APTR વડે બીમાં મૂકીએ તો આપણને બીની અંદર પણ વેલ્યુ 10 થયેલી જોવા મળશે. અને જે આપણે અહીંયા પ્રિન્ટએફ સ્ટેટમેન્ટથી જોઈ શકીએ છીએ કે વેલ્યુ ઓફ ધ બી વેરિયેબલ આફ્ટર અસાઇનમેન્ટ ફ્રોમ પોઇન્ટર ઇઝ ઇક્વલ ટુ %d એન્ડ b. તો એ કેસમાં આપણે આઉટપુટ જોઈએ તો આપણને અહીંયા આઉટપુટ લાઇનની અંદર જે વેલ્યુ પ્રિન્ટ થાય છે તે બી છે. ખરેખર આપણે જોઈએ આ પ્રોગ્રામમાં તો આપણે બીને ડાયરેક્ટ કોઈ વેલ્યુ અસાઇન નથી કરેલી, પરંતુ આપણે તેને પોઇન્ટર વડે વેલ્યુ અસાઇન કરીએ છીએ. તો એક આ પણ ઓપ્શન હોઈ શકે કે આપણે પોઇન્ટરની અંદર કોઈ એડ્રેસ સ્ટોર કર્યું હોય કોઈ વેરિયેબલનું, એટલે કે આપણી પાસે એનું પર્ટિક્યુલર વેલ્યુનું રેફરન્સ છે, તો આપણે એ રેફરન્સના ઉપયોગથી સ્ટાર પોઇન્ટરની મદદથી જે કોઈ પણ વેલ્યુ મળે તે અન્ય વેરિયેબલમાં આપી શકીએ છીએ. તો આ એક અન્ય ઉદાહરણ થયું જેમાં આપણે
એક વેરિયેબલની વેલ્યુ બીજા વેરિયેબલમાં કોપી કરીએ છીએ, પણ ડાયરેક્ટલી a ઇક્વલ ટુ બી કરીને નહીં, પણ એના એડ્રેસને પોઇન્ટર વેરિયેબલમાં લઈ ત્યારબાદ તેની જે વેલ્યુ છે તેને બીમાં અસાઇન કરીને. અધરવાઇઝ આ જ પ્રોગ્રામ આપણે જો સરળ રીતે કરીએ તો a ઇક્વલ ટુ બી સેમ આઉટપુટ આપશે, પણ આપણને પોઇન્ટરનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે, એટલા માટે આપણે આ એક્ઝામ્પલની અંદર પોઇન્ટરનો યુઝ કરેલો છે. અન્ય એક ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણની અંદર આપણે બે ઇન્ટીજર વેરિયેબલ્સ a અને b બનાવેલા છે. ત્યારબાદ આપણે એક ઇન્ટીજર પોઇન્ટર ptr નો ઉલ્લેખ કરેલો છે, એટલે કે આપણે ઇન્ટીજર સ્ટાર ptr વડે એક પોઇન્ટર વેરિયેબલ કે જે ઇન્ટીજર ટાઈપનો છે તે બનાવીએ છીએ. ત્યારબાદ આપણે એની અંદર એક વેલ્યુ, એટલે કે સપોઝ અહીંયા આપણે 10 વેલ્યુ અસાઇન કરેલી છે, તો આપણી પાસે એની અંદર વેલ્યુ 10 છે. પછી આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તે પ્રમાણે ptr ઇક્વલ ટુ એન્ડ ઓફ એ, એટલે આપણો જે ptr વેરિયેબલ છે કે જે પોઇન્ટર ટાઈપનો વેરિયેબલ છે, ત્યાં આપણે એનું એડ્રેસ સ્ટોર કરાવીએ છીએ. ત્યારબાદ આપણો જે અન્ય વેરિયેબલ બી છે તેમાં આપણે આ લાઈનમાં જોઈ શકીએ છીએ કે બી ઇક્વલ ટુ સ્ટાર ptr, એટલે કે આ ptr પોઇન્ટર વેરિયેબલમાં જે કોઈ પણ એડ્રેસ રહેલું છે તે એડ્રેસના કોરસ્પોન્ડિંગ કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે તે આપણે બીમાં સ્ટોર કરાવીએ છીએ. એટલે કે બીની અંદર આપણે સ્ટાર ptr વેલ્યુ કોપી કરીએ છીએ. તો આ કેસની અંદર આપણા બીની અંદર પણ વેલ્યુ શું હશે? તો તે વેલ્યુ 10 હશે. હવે આપણે જો આગળના 4 પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ જોઈએ તો એ પ્રમાણે જે પ્રથમ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે તેમાં આપણે શું કર્યું છે? વેલ્યુ ઓફ એ ઇઝ, એટલે કે એ વેરિયેબલની વેલ્યુ શું છે? %d અને a. તો આપણે તે પ્રિન્ટ કરાવીએ છીએ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણને મળશે વેલ્યુ ઓફ એ ઇઝ 10, કેમ કે આપણે 10માં એની અંદર 10 વેલ્યુ અસાઇન કરેલી છે. એ જ પ્રમાણે આપણું જે બીજું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે ત્યાં આગળ આપણે બે વસ્તુ પ્રિન્ટ કરાવીએ છીએ. એક તો %d ઇઝ સ્ટોર્ડ એટ %u, અને આપણે જે બે વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ તે છે a અને એન્ડ ઓફ a, એટલે કે વેરિયેબલ એની વેલ્યુ અને તેના એડ્રેસની વેલ્યુ. તો અહીંયા આપણે જો બીજી લાઇનનું આઉટપુટ જોઈશું તો આપણને જોવા મળશે કે 10 વેલ્યુ છે, એટલે કે જે a છે તેની અંદર 10 વેલ્યુ સ્ટોર થયેલી છે, અને એ વેરિયેબલનું એડ્રેસ 65524 છે. તો આપણે જો એક્ઝેક્ટ રીતે લખીએ તો જ્યારે પણ આપણે ptr ઇક્વલ ટુ એન્ડ ઓફ એ કરીશું તો એ વખતે આપણી પાસે ptr વેરિયેબલની અંદર શું વેલ્યુ હશે? 65524, એટલે કે ptrમાં આપણી પાસે 65524 વેલ્યુ હશે. હવે જે નેક્સ્ટ લાઇન છે જ્યાં આગળ આપણે ptr વેરિયેબલની અંદર જે કંઈ પણ વેલ્યુ સ્ટોર છે અને તેનું એડ્રેસ શું છે તે પ્રિન્ટ કરાવીએ છીએ. તો આપણી પાસે અહીંયા આગળ પ્રિન્ટમાં જોઈએ તો એક સ્ટાર ptr છે અને ptr છે. હવે આપણે જોઈએ તો સ્ટાર ptrનો મતલબ શું થાય? એટલે કે પોઇન્ટરની અંદર જે એડ્રેસ રહેલું છે ત્યાં કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે. તો આપણે અહીંયા આગળ જોઈએ તો પોઇન્ટરની અંદર કયું એડ્રેસ છે? 65524. હવે 65524 ઉપર કયો વેરિયેબલ છે? તો વેરિયેબલ a, અને તેની વેલ્યુ શું છે? 10. તો એ કેસમાં આપણને જો થર્ડ લાઇન આપણે જોઈએ તો આપણને સ્ટાર ptrની વેલ્યુ જે મળે છે તે 10 મળે છે. અને પછી આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ. થર્ડ લાઇનનું આઉટપુટ છે તે આ છે, એટલે કે આપણે જ્યારે થર્ડ લાઇન એટલે કે printf %d ઇઝ સ્ટોર્ડ એટ %u સ્ટાર ptr અને ptr કરાવીશું તો એ વખતે આપણને જે વેલ્યુ 10 મળશે તે આ 10 વેલ્યુ છે, અને તેની અંદર કયું એડ્રેસ સ્ટોર થયેલું છે એટલે કે ptrની વેલ્યુ, તો તે 65524 છે. લાસ્ટ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ જોઈએ તો એ કેસમાં આપણે printf %d ઇઝ સ્ટોર્ડ એટ b એન્ડ b,
એટલે આપણે બીજા બે વેરિયેબલ પ્રિન્ટ કરીએ છીએ, એક તો બી અને બીજું છે એન્ડ ઓફ બી. તો હવે બીની અંદર શું વેલ્યુ હશે? કેમ કે આપણે બીની અંદર સ્ટાર પીટીઆર કોપી કર્યું, સ્ટાર પીટીઆર વેલ્યુ અસાઇન કરેલી છે, એટલે આપણે જાણીએ છીએ કે બીની અંદર કઈ વેલ્યુ હશે, તો તે વેલ્યુ 10 હશે. તેવી જ રીતે આપણે અહીંયા એન્ડ ઓફ પી એટલે કે બીનું એડ્રેસ પ્રિન્ટ કરાવીએ છીએ. તો એ કેસની અંદર બી એ એક અન્ય વેરિયેબલ છે, તો તેનું એડ્રેસ સામાન્ય રીતે એથી અલગ જ હશે. તો તે આપણે જોઈ શકીએ છીએ કે એન્ડ ઓફ બીની અંદર 65522 એટલે કે કોઈ અન્ય એડ્રેસ છે જે બીનું એડ્રેસ છે તે સ્ટોર થયેલું છે. હવે આપણે જો પ્રોગ્રામને આગળનો કોડ જોઈએ તો તે કેસમાં આપણે શું કરીએ છીએ? સ્ટાર પીટીઆર ઇક્વલ ટુ 22. આનો મતલબ શું થાય? જ્યારે પણ આપણે કરીશું સ્ટાર પીટીઆર ઇક્વલ ટુ 22, આનો મતલબ શું થશે કે આપણે પીટીઆર વેરિયેબલની અંદર જે કોઈ પણ એડ્રેસ છે તે એડ્રેસમાં જે કોઈ પણ વેલ્યુ સ્ટોર થયેલી છે તે વેલ્યુને આપણે 22 વડે રિપ્લેસ કરીએ છીએ. એટલે કે સપોઝ આપણા કેસમાં પીટીઆર વેરિયેબલની અંદર કયું એડ્રેસ સ્ટોર થયેલું છે? તો આપણા પીટીઆર વેરિયેબલની અંદર એડ્રેસ છે 65524 અને ત્યાં આગળ કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે? તો તે વેલ્યુ 10 છે, જે આપણે વેરિયેબલ એ પણ છે. હવે જ્યારે આપણે સ્ટાર પીટીઆર ઇક્વલ ટુ 22 કરીશું તો એ કેસમાં પીટીઆરનું એડ્રેસ છે 65524, ત્યાં આગળની જૂની વેલ્યુ 10 છે, પણ આપણું નવું અસાઇનમેન્ટ 22 છે. તો એ કેસમાં આ પર્ટિક્યુલર એડ્રેસ ઉપર જે વેલ્યુ છે તે 10માંથી બદલાઈને 22 થઈ જશે. એટલે કે આપણે જો અન્ય રીતે જોઈએ તો આપણે એની વેલ્યુ 10માંથી 22 કરીએ છીએ. તો એ કેસમાં આપણે જો લાસ્ટ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ ઉપર નજર કરીએ તો એ કેસમાં પ્રિન્ટએફ ન્યૂ વેલ્યુ ઓફ એ ઇઝ %d એન્ડ ઇટ ઇઝ સ્ટોર્ડ એટ પર્ટિક્યુલર એડ્રેસ. તો એ કેસની અંદર આપણે જો આઉટપુટ જોઈએ બ્લેક સ્ક્રીનની અંદર તો અહીંયા આપણને દેખાય છે કે ન્યૂ વેલ્યુ ઓફ એ ઇઝ 22 અને ઇટ ઇઝ સ્ટોર્ડ એટ સેમ મેમરી એડ્રેસ દેટ ઇઝ 65524. તો અહીંયા આપણે એની અંદર શરૂઆતમાં એ ઇઝ ઇક્વલ ટુ 10 કર્યું છે, પછી આપણે કોઈ જગ્યાએ એ ઇઝ ઇક્વલ ટુ 22 એવું કર્યું નથી, આપણે આવું નથી કર્યું. તેમ છતાં પણ એની વેલ્યુ 10માંથી 22 થઈ જાય છે. તો કેવી રીતે? તો આપણે વેરિયેબલ એની વેલ્યુ પોઇન્ટરની મદદથી બદલીએ છીએ. તો આવું ઉદાહરણ આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ભવિષ્યમાં આપણે પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરી પર્ટિક્યુલર એડ્રેસ ઉપર જે કોઈ પણ ઓલ્ડ વેલ્યુ હશે તેની જગ્યાએ આપણે કોઈ નવી વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ. તો આ એક સરસ ઉદાહરણ છે જેની મદદથી આપણે સમજી શક્યા કે પોઇન્ટર વડે આપણે કોઈ વેરિયેબલનું એડ્રેસ મેળવીને ત્યારબાદ તેની વેલ્યુ પણ ચેન્જ કરી શકીએ છીએ. હવે જો આપણે પોઇન્ટરના થોડા ઉદાહરણ જોયા તો તેમાં આપણે સમજ્યા કે પોઇન્ટરનું મદદથી આપણે કોઈ વેરિયેબલનું એડ્રેસ કેવી રીતે સ્ટોર કરીએ છીએ, પછી આપણે સેમ પોઇન્ટર વેરિયેબલ મલ્ટિપલ વેરિયેબલના એડ્રેસ કેવી રીતે સ્ટોર કરી શકે, તેવી જ રીતે આપણે પોઇન્ટરની મદદથી કોઈ વેરિયેબલની વેલ્યુ કેવી રીતે ચેન્જ કરી શકીએ તે અંગેના ઉદાહરણનું જોયા. હવે જો આપણે આગળ વધીએ પોઇન્ટરની બાબતમાં તો અન્ય એક વસ્તુ છે કે જે આપણે સમજવી જરૂરી છે અને તે છે કે પોઇન્ટર એક્સપ્રેશન્સ. એટલે કે પોઇન્ટરની એક્સપ્રેશન એટલે કે કોઈ સમીકરણ. તો જ્યારે પોઇન્ટરની એક્સપ્રેશન્સ હોય તો તેનું ઇવેલ્યુએશન એટલે કે તેનું જે ફાઇનલ આઉટપુટ કેવી રીતે જનરેટ થાય અને તે કેવી રીતે ઇવેલ્યુએટ થાય. કેમ કે જ્યારે પણ આપણે એક્સપ્રેશનની વાત કરીએ તો એ એક્સપ્રેશનનું ઇવેલ્યુએશન એટલે કે એનું એક્ઝિક્યુશન કેવી રીતે થાય તો તે આપણે સમજીએ તો આપણને આગળ જતાં પોઇન્ટરનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકાય. તો અહીંયા આપણે એક થિયોરિટિકલ એક્ઝામ્પલ લીધું છે કે જ્યાં આઈપી એ એક પોઇન્ટર છે જે એક્સ ઇન્ટીજરને પોઇન્ટ કરે છે. તો જો આ જ વસ્તુ હું ગ્રાફિકલી બતાવું તો આપણી પાસે એક વેરિયેબલ એક્સ છે
જે ઇન્ટીજર ટાઈપ છે. આપણી પાસે એક પોઇન્ટર છે આઈપી અને આપણે એક્સનું એડ્રેસ આઈપી વેરિયેબલમાં ઇન્ટીજર પોઇન્ટર વેરિયેબલમાં સ્ટોર કરેલું છે. તો આ કેસમાં આપણે જાણીએ છીએ કે એક્સની મદદથી આપણે સપોઝ આપણે એક્સની અંદર 10 વેલ્યુ સ્ટોર કરાવી હોય તો એક્સની મદદથી આપણે તે 10ને રિફર કરી શકીએ છીએ, તે 10નો ઉપયોગ કરી શકીએ છીએ. તેવી જ રીતે જો હું સ્ટાર ઓફ આઈપી એટલે કે આઈપીની અંદર શું છે તો એક્સનું એડ્રેસ છે અને જ્યારે હું સ્ટાર આઈપી કરીશ તો મને શું મળશે કે એ એડ્રેસ ઉપર કઈ વેલ્યુ રહેલી છે. તો એ કેસમાં પણ મને વેલ્યુ શું મળશે 10, કેમ કે સ્ટાર આઈપી તે એક પોઇન્ટર છે જે વેરિયેબલ એક્સનું એડ્રેસ સ્ટોર કરે છે. તો હવે જો આ જ વસ્તુને લઈને આપણે આગળ ચાલીએ તો સપોઝ હું આવી એક્સપ્રેશન લખીશ સ્ટાર આઈપી ઇક્વલ ટુ સ્ટાર આઈપી પ્લસ 10 એટલે કે આઈપી પોઇન્ટરના જે કોઈ પણ એડ્રેસ સ્ટોર થયેલું છે તેની વેલ્યુ, તો આપણા કેસમાં શું છે આ સ્ટાર આઈપીની વેલ્યુ 10. દેન આપણે શું કરીએ છીએ કે તે વેલ્યુને અસાઇનમેન્ટ એટલે કે ઇક્વલ ટુ વડે બદલીએ છીએ. તો અહીંયા શું થશે કે આપણી પાસે સ્ટાર આઈપીમાં શું છે 10 પ્લસ 10 એટલે કે આ વેલ્યુ 10 પ્લસ 10 એટલે કે 20 થશે. એટલે કે આપણે એક્સની વેલ્યુ, કેમ કે ઓરિજિનલી એક્સની વેલ્યુ 10 છે, એક્સ ઇઝ રિફર્ડ બાય સ્ટાર આઈપી એટલે કે એક્સનું રેફરન્સ આઈપી વડે મળે છે. તો એ કેસમાં જો આપણે આ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરીએ તો આપણી સ્ટાર આઈપીની નવી વેલ્યુ થશે 20. સ્ટાર આઈપી ઇક્વલ ટુ સ્ટાર આઈપી પ્લસ 10. તો એ કેસની અંદર આપણે જે સ્ટાર આઈપીની જે કોઈ પણ જૂની વેલ્યુ છે તેમાં 10નો ઉમેરો કરીએ છીએ, તેમાં 10 એડ કરીએ છીએ અને તે વેલ્યુ સ્ટોર કરીએ છીએ. તો આપણે જો આ લાઈન એક્ઝિક્યુટ કરીએ અને આ જ ઉદાહરણમાં જોઈએ તો પછીથી એક્સની વેલ્યુ શું બની શકે છે 20. એવી જ રીતે જો આપણે અન્ય એક ઉદાહરણ લઈએ કે વાય ઇક્વલ ટુ સ્ટાર આઈપી પ્લસ 1, તો એનો મતલબ શું થાય, આપણી પાસે અન્ય એક વેરિયેબલ છે જેનું નામ વાય છે અને પછી આપણે શું કરીએ છીએ વાયની અંદર સ્ટાર આઈપી પ્લસ 1. સ્ટાર આઈપી એટલે કે એક્સ, બિકોઝ આઈપી એ એક્સને રિફર કરે છે. તો સ્ટાર આઈપી એટલે કે આઈપી એડ્રેસ, પર્ટિક્યુલર એડ્રેસ કે જે આઈપીમાં સ્ટોર થયેલું છે તેની જે કોઈ પણ વેલ્યુ હોય તેમાં આપણે એક એડ કરીએ છીએ અને તે વેલ્યુ આપણે વાયને અસાઇન કરીએ છીએ. તો એ કેસમાં વાયની વેલ્યુ એક્સની જે કોઈ પણ વેલ્યુ હશે તેનાથી એક વધારે થશે. તો આપણે જો અહીંયા જોઈએ તો વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 એટલે કે એક્સની જે વેલ્યુ છે તેમાં એક એડ કરીને વાયમાં અસાઇન કરીએ, અથવા તો વાય ઇક્વલ ટુ સ્ટાર આઈપી પ્લસ 1. તો આ બંને એક્સપ્રેશન સરખી છે, દે બોથ આર સેમ. અહીંયા આપણે વેલ્યુ પોઇન્ટરની મદદથી વાપરીએ છીએ એક્સની વેલ્યુ, અહીંયા આપણે એક્સની વેલ્યુ ડાયરેક્ટ વેરિયેબલના નામથી વાપરીએ છીએ. તો ઘણી વખતે આપણે પોઇન્ટરની આનાથી પણ વધુ કોમ્પ્લેક્સ એક્સપ્રેશન્સ જોઈ શકીએ છીએ. તો એ કેસમાં જો આપણને આ સરળ એક્સપ્રેશનનો મતલબ શું હોય તેની સમજણ હોય તો આપણે વધુ સારી રીતે તેનો ઉકેલ શોધી શકીએ છીએ. એવી જ રીતે જો આપણે આ જોઈએ લાસ્ટ એક્સપ્રેશન સ્ટાર આઈપી પ્લસ ઇક્વલ ટુ 1, તો અહીંયા આપણે પ્લસ ઇક્વલ ટુ વેરિયેબલનો યુઝ કર્યો છે, અહીંયા આપણે પ્લસ ઇક્વલ ટુ ઓપરેટરનો યુઝ કર્યો છે. એટલે કે આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ કે જ્યારે હું એક્સ પ્લસ ઇક્વલ ટુ 1 કરું તો આનું ઇક્વિવેલન્ટ શું થાય, એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. તે આનું એક ઇક્વિવેલન્ટ ઇક્વેશન છે કે આપણે એક્સની અંદર એક વેલ્યુ એડ કરી અને પાછી એક્સમાં મૂકીએ છીએ. હવે જો આપણે આ જ વસ્તુ પોઇન્ટરની મદદથી કરવી હોય તો એક્સના બદલે આપણે શું કરી શકીએ, એક્સ શું છે તો એક્સની જે કોઈ પણ વેલ્યુ છે તે આપણે પોઇન્ટરથી એક્સેસ કરવી હોય તો સ્ટાર આઈપી પ્લસ ઇક્વલ ટુ 1. તો એનો મતલબ શું થશે, સ્ટાર આઈપીની નવી વેલ્યુ એ સ્ટાર આઈપીની જૂની વેલ્યુ પ્લસ 1 હશે.
જે આ એક્સપ્રેશનમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આપણે x ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 કરીએ છીએ અથવા તો x પ્લસ ઇક્વલ ટુ 1 કરીએ છીએ અથવા તો સ્ટાર આઈપી પ્લસ ઇક્વલ ટુ 1 કરીએ છીએ. તો આ ચારે ચાર એક્સપ્રેશન જે મેં બોક્સમાં હાઇલાઇટ કરી છે તે બધી સેમ ઇફેક્ટ આપશે. આ ચારે ચાર ઇક્વેશનની મદદથી આપણે એવું દર્શાવીએ છીએ કે એક્સ વેરિયેબલમાં જે કોઈ પણ વેલ્યુ છે તેમાં આપણે એકનો ઉમેરો કરીએ છીએ. અહીંયા આપણે એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 કર્યું, તેને ઓલ્ટરનેટ રીતે એટલે કે એક્સ પ્લસ ઇક્વલ ટુ 1 વડે પણ કરી શકાય. અને તેવી જ રીતે પોઇન્ટરથી જોઈએ તો સ્ટાર આઈપી ઇક્વલ ટુ સ્ટાર આઈપી પ્લસ 1થી બી વેલ્યુ ચેન્જ પ્લસ 1 કરાય અથવા તો સ્ટાર આઈપી પ્લસ ઇક્વલ ટુ 1થી આપણે તે વેલ્યુમાં એકનો ઉમેરો કરી શકીએ છીએ. તો આ એક બેઝિક ઇક્વેશન છે એટલે કે બેઝિક એક્સપ્રેશન છે કે જે આપણે પોઇન્ટરનો યુઝ કરીને બનાવી છે અને તેનું ઇવેલ્યુએશન, તેમાં વેલ્યુનું અસાઇનમેન્ટ, વેલ્યુ કેવી રીતે બદલાય છે તે અંગેની સામાન્ય માહિતી આપણે અહીંયા મેળવી. હવે આના રિલેટેડ આપણે એક બે ઉદાહરણ જોઈશું તો તે આપણને વધારે ખ્યાલ આવશે. આપણે અગાઉ જે ઉદાહરણ જોયું તે ઉદાહરણમાં થોડી સરળ પ્રકારની પોઇન્ટર એક્સપ્રેશનનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે જો થોડો વધારે કોમ્પ્લેક્સ પોઇન્ટર એક્સપ્રેશનનો ઉપયોગ જોવો હોય તો તેના માટેનું આ એક ઉદાહરણ છે. તો હવે જો આપણે આ ઉદાહરણને સમજવાનો ટ્રાય કરીએ, આ એક્ઝામ્પલને સમજવાનો ટ્રાય કરીએ તો અહીંયા આપણી પાસે ઇન્ટીજર a, b એટલે કે બે ઇન્ટીજર વેરિયેબલ છે. હું અહીંયા તેને ગ્રાફિકલી દર્શાવું છું. a, આપણી પાસે અન્ય વેરિયેબલ છે b. તે જ રીતે આપણી પાસે બે પોઇન્ટર વેરિયેબલ છે સ્ટાર p1, તે પણ ઇન્ટીજર ટાઈપના છે એટલે કે તે ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરશે, અને સ્ટાર p2. ત્યારબાદ આપણી પાસે ત્રણ અન્ય ઇન્ટીજર વેરિયેબલ છે અને તે વેરિયેબલ છે x, y અને z. હવે જો આપણે જોઈએ તો આપણા ઉદાહરણના પ્રોગ્રામ કોડના આગળની લાઈનો જોઈએ તો આપણે શું કરીએ છીએ, તો આપણે આ ચાર લાઈનનો સ્ટડી કરીએ તો આપણે એની અંદર વેલ્યુ 12 મૂકીએ છીએ, બીની અંદર વેલ્યુ 4 મૂકીએ છીએ, p1ની અંદર આપણે એનું એડ્રેસ સ્ટોર કરીએ છીએ અને p2ની અંદર આપણે બીનું એડ્રેસ સ્ટોર કરીએ છીએ. તો હવે જો આ જ વસ્તુ હું અહીંયા આપણા પિક્ચોરિયલ વ્યૂમાં રિપ્રેઝન્ટ કરું તો આપણી પાસે એની અંદર શું વેલ્યુ છે 12, આપણે બીમાં વેલ્યુ મૂકી છે તે 4 છે. પછી આપણે એનું જે એડ્રેસ છે તે આપણે પોઇન્ટર p1માં મૂકીએ છીએ. એવી જ રીતે બી વેરિયેબલનું જે એડ્રેસ છે તે આપણે પોઇન્ટર p2માં મૂકીએ છીએ. તો અત્યાર સુધીમાં આપણી પાસે બે વેરિયેબલ થયા અને તે બંનેના કોરસ્પોન્ડિંગ પોઇન્ટર વેરિયેબલ p1 અને p2 થયા. હવે જો આપણે આપણા આ ઉદાહરણની પ્રથમ એક્સપ્રેશનને સમજવાનો ટ્રાય કરીએ એટલે કે x બરાબર સ્ટાર p1 મલ્ટીપ્લાય સ્ટાર p2 માઇનસ 6. તો એ કેસની અંદર જો આપણે આ એક્સપ્રેશનને સરળ રીતે ઉકેલવાનો ટ્રાય કરીએ તો x શું છે આપણો, x ઇક્વલ ટુ સ્ટાર p1 મલ્ટીપ્લાય સ્ટાર p2 માઇનસ 6. હવે જો આપણે આ એક્સપ્રેશનને સમજવાનો ટ્રાય કરીએ તો આપણી પાસે કઈ કઈ વેલ્યુ છે અને કયા કયા ઓપરેટર છે. તો એ કેસમાં સ્ટાર p1 એ એક વેલ્યુ છે કે જે p1 પોઇન્ટર દ્વારા નિર્દેશિત થાય છે. સ્ટાર p2 એ અન્ય વેલ્યુ છે કે જે p2 દ્વારા નિર્દેશિત થાય છે. અને અહીંયા જે સ્ટાર છે તે આપણું ઓપરેટર છે એટલે કે ગુણાકાર. અને પછી આપણે -6 કરીએ છીએ. તો આ એક્સપ્રેશન આપણે સમજીએ તો આ કેસમાં શું થશે, આપણે જ્યારે એક્સપ્રેશન ઇવેલ્યુએશનના નિયમો સમજ્યા હતા ઓપરેટર વખતે તો ઓપરેટર પ્રિસિડન્સ અને તેનું ઇવેલ્યુએશનના ધ્યાન પર રાખીએ તો લેફ્ટ ટુ રાઇટ અને હાયર પ્રિસિડન્સ ટુ લોઅર પ્રિસિડન્સનો રૂલ જો ફોલો કરીએ અહીંયા તો આપણી પાસે પહેલાં મલ્ટિપ્લિકેશન થશે એટલે કે સ્ટાર p1માં આપણી પાસે કઈ વેલ્યુ છે 12, સ્ટાર p2 કઈ વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે તો એ કેસમાં થશે 4 અને -6. તો આ એક્સપ્રેશનનું આન્સર શું આવશે, 12 4 = 48 એટલે કે 42 - 6
12 4 48 એટલે કે 48 માઇનસ 6 એટલે કે 42. તો આ ફર્સ્ટ એક્સપ્રેશનના અંતે જો આપણે સમજીએ તો આપણી પાસે એક્સની અંદર જે વેલ્યુ હશે તે વેલ્યુ હશે 42. હવે જો આપણે નેક્સ્ટ એક્સપ્રેશન સમજીએ કે થોડીક જે જોવામાં આપણને કોમ્પ્લેક્સ લાગે છે, તો એ એક્સપ્રેશનને અગેન આપણી સરળ સમજૂતી માટે હું અહીંયા લખું છું. y ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય માઇનસ સ્ટાર P2 ડિવાઈડ બાય સ્ટાર P1 પ્લસ 12. તો હવે આ એક્સપ્રેશનને આપણે સમજવાનો ટ્રાય કરીએ તો આપણી પાસે સ્ટાર P2 એટલે કે P2માં આપણી પાસે શું વેલ્યુ છે સ્ટાર P2માં, તો એ વેલ્યુ છે 4, જેને આપણે માઇનસ કરીએ છીએ તો એ વેલ્યુ શું થશે -4, અને આપણે મલ્ટીપ્લાય તેને શેનાથી કરવાનું છે 4થી, તો આ વેલ્યુ શું થશે 4 મલ્ટીપ્લાય -4. દેન આપણે ત્યાં શું કરીએ છીએ ડિવાઈડ બાય સ્ટાર P1 એટલે કે P1ની અંદર જે કોઈ પણ વેલ્યુ રહેલી છે તેનાથી આપણે ડિવાઈડ કરીએ છીએ. તો આપણા P1ની અંદર શું વેલ્યુ છે, P1 એને રિફર કરે છે, તો આપણી પાસે અહીંયા આવશે સ્ટાર P1 ઇક્વલ ટુ 12 પ્લસ 10. તો હવે જો આપણે આ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરીએ તો શું થશે 4 મલ્ટીપ્લાય -4, તો એનો આન્સર આવશે -16 ડિવાઇડેડ બાય 12 પ્લસ 10. હવે આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો આપણા જેટલા પણ વેરિયેબલ્સ છે x, y, z, a, b તે બધા જ ઇન્ટીજર ટાઈપના છે. એટલે કે જ્યારે આપણે આ ટાઈપનું અસાઇનમેન્ટ કરીશું y ઇક્વલ ટુ -16/12 પ્લસ 10, તો આ જે પાર્ટ છે તેનું ઇવેલ્યુએશન શું થશે, પોઈન્ટમાં નહીં હોય, ડેસિમલમાં નહીં હોય, એટલે કે એનું જો ઇન્ટીજર ફોર્મમાં જોઈશું તો તાની વેલ્યુ આપણને મળશે -1, અને પછી આપણે તેમાં પ્લસ 10 કરીએ છીએ. તો એ કેસની અંદર yની વેલ્યુ શું થશે, તો y ઇક્વલ ટુ 9. તો એ 9 વેલ્યુ આપણે અહીંયા બોક્સમાં જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે લખી દઈએ. હવે જો આપણે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ ઉપર નજર નાખીએ તો બંને એક્સપ્રેશન ઇવેલ્યુએટ થયા પછી આપણી પાસે બે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે. પ્રિન્ટએફ એડ્રેસ ઓફ a એન્ડ P1, તો એટલે તે આપણે ખરેખર P1ની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ જેની અંદર એનું એડ્રેસ સ્ટોર થયેલું છે અને જે આપણે જોઈ શકીએ છીએ 65524. તેવી જ રીતે અન્ય જે લાઇન છે, નેક્સ્ટ લાઇન છે, ત્યાં આગળ આપણે બીનું એડ્રેસ એટલે કે P2 પ્રિન્ટ કરાવીએ છીએ અને જે આપણે જોઈ શકીએ છીએ કે 65522 થાય છે. ત્યારબાદ આપણે એક એક્સ્ટ્રા લાઇન માટે પ્રિન્ટએફ /n કર્યું છે, એટલે કે નવી લાઇનમાં આઉટપુટ મળે તે માટે. ત્યારબાદના આપણે જો પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ જોઈએ તો આપણે શું કરીએ છીએ, પ્રિન્ટએફ a ઇઝ ઇક્વલ ટુ %d, b ઇઝ ઇક્વલ ટુ %d, a એન્ડ b, એટલે કે આપણે a અને bની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ કોમા સેપરેટેડ. તો એ કેસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એની વેલ્યુ શરૂઆતમાં છે 12 અને બીની વેલ્યુ છે શરૂઆતમાં 4, કે જે આપણે અહીંયા અસાઇન કરેલી છે. આપણે જોઈએ તો એની વેલ્યુ 12 છે અને અહીંયા બીની વેલ્યુ છે 4, જે આપણે અહીંયા આગળ અસાઇનમેન્ટથી પણ આપેલું છે. તો આ લાઇન વડે આપણને a ઇક્વલ ટુ 12 અને b ઇક્વલ ટુ 4 એવું પ્રિન્ટ થશે. હવે આપણે નીચેની લાઇનમાં x અને y પ્રિન્ટ કરાવીએ છીએ. x અને y શું છે, તો x અને y એ બે આઉટપુટ વેરિયેબલ છે આ એક્સપ્રેશનના, કે જેનું એક ઇવેલ્યુએશન કરતાં આપણને આન્સરમાં શું મળે છે, x ઇક્વલ ટુ 42 અને y ઇક્વલ ટુ 9. તો આપણે તે પ્રિન્ટ કરાવીએ છીએ અને જો આપણે આઉટપુટમાં ઓબ્ઝર્વ કરીએ તો આપણે જોવા મળે છે x ઇક્વલ ટુ 42, y ઇક્વલ ટુ 9. એટલે કે આપણે આ એક બે એક્સપ્રેશનનું ઇવેલ્યુએશન કર્યું તો આપણને x અને yની વેલ્યુ મળી, કે જેમાં આપણે કોમ્પ્લેક્સ પોઇન્ટર એક્સપ્રેશન્સ વાપરી હતી. હવે જો આપણે આગળ જોઈએ તો આપણે થોડીક અન્ય પોઇન્ટર એક્સપ્રેશન પણ વાપરેલી છે. સ્ટાર P2 ઇક્વલ ટુ સ્ટાર P2 પ્લસ 3, તો આ કેસમાં શું થશે, P2 પોઇન્ટર વેરિયેબલ જે વેલ્યુને પોઇન્ટ કરી રહ્યું છે તેમાં આપણે એ વેલ્યુ +3 કરીએ છીએ. હવે P2 પોઇન્ટર વેરિયેબલ જોઈએ તો તે કઈ વેલ્યુ પર પોઇન્ટ કરે છે, તો આપણે ઉપર બોક્સમાંથી પણ નજર નાખીએ તો P2 પોઇન્ટર વેરિયેબલ 4 પર
પોઈન્ટ કરે છે અને આપણે તેમાં 3 એડ કરીએ છીએ તો તેની વેલ્યુ શું થાય? 7. તો એ કેસમાં જો આપણે અહીંયા વેલ્યુ બદલીએ તો આપણી સ્ટાર P2ની વેલ્યુ થશે 7. એવી જ રીતે અન્ય લાઈન જોઈએ તો સ્ટાર P1 ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ 5, સ્ટાર P2 માઇનસ 5. હવે સ્ટાર P2માં આપણી પાસે શું છે? તો આપણી પાસે સ્ટાર P2ની અંદર નવી વેલ્યુ જોઈએ તો તે 7 છે અને તેમાંથી આપણે 5 માઇનસ કરીએ છીએ તો આપણી પાસે શું થશે? 7 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કે સ્ટાર P1 ઇક્વલ ટુ 2 થાય. તો એ કેસમાં આપણું જે સ્ટાર P1 એટલે કે એ વેરિયેબલની વેલ્યુ જે શરૂઆતમાં 12 હતી તે હવે થઈ ગઈ 2 એટલે કે 2. ત્યારબાદ આપણી અન્ય એક એક્સપ્રેશન આવે છે કે જેમાં આપણે ઝેડ વેરિયેબલને વેલ્યુ આપીએ છીએ. આપણે ઝેડ વેરિયેબલને શું વેલ્યુ આપીએ છીએ? તો જસ્ટ અહીંયા હું ફરીથી એક્સપ્રેશન લખું છું. ઝેડ ઇક્વલ ટુ સ્ટાર P1 મલ્ટીપ્લાય સ્ટાર P2 માઇનસ 6. તો હવે સ્ટાર P1 એટલે કે P1 પોઇન્ટર જ્યાં પોઈન્ટ કરે છે તેની એડ્રેસની વેલ્યુ તો સ્ટાર P1માં શું આવશે? તો શરૂઆતમાં સ્ટાર P1માં આપણી પાસે શું હતું? 12 હતું પણ આપણે જો P1ની વેલ્યુ પોઇન્ટર વડે બદલી તો તે નવી વેલ્યુ થઈ ગઈ છે 2 એટલે કે 2 મલ્ટીપ્લાય સ્ટાર P2 આપણને 7 મળે છે તો 2 મલ્ટીપ્લાય 7 અને પછી માઇનસ 6 તો એ કેસમાં 14 માઇનસ 6 ઇક્વલ ટુ 8 એટલે કે આપણા ઝેડ વેરિયેબલની વેલ્યુ 8 થશે. અને જો આપણે આઉટપુટ જોઈએ છેલ્લી લાઇનમાં પ્રિન્ટ જે કરાવ્યું છે તે તો નવી વેલ્યુ A અને Bની પ્રિન્ટ કરાવી છે અને ત્યાં આપણે ઝેડની વેલ્યુ પણ પ્રિન્ટ કરાવી છે. તો A અને Bની નવી વેલ્યુમાં આપણે જોઈ શકીએ છીએ કે A 2 બને છે, B 7 બને છે અને જે ઝેડ ઇવેલ્યુએશન થાય તેની વેલ્યુ 8 આવે છે. તો અહીંયા આપણે આ જે ઉદાહરણ જોયું તે એક ઉદાહરણ છે જેની અંદર આપણે 3 અલગ અલગ પોઇન્ટર એક્સપ્રેશન્સ જોઈ અને જે પ્રમાણમાં થોડી કોમ્પ્લેક્સ હતી અગાઉના ઉદાહરણની સાપેક્ષમાં. તો જો આપણે આ પ્રકારની કોમ્પ્લેક્સ પોઇન્ટર એક્સપ્રેશન્સને સમજી શકીએ તો આપણે તેનું ઇવેલ્યુએશન કેવી રીતે થાય છે, તેનું આઉટપુટ કેવી રીતે આવે છે તે સારી રીતે દર્શાવી શકીએ. તો આપણે અત્યાર સુધી પોઇન્ટર એક્સપ્રેશન વિશે વાત કરી. હવે જો આપણે પોઇન્ટરના રિલેટેડના કેટલાક રૂલ અંગેની વાત કરીએ તો પોઇન્ટર વેરિયેબલની અંદર આપણે જે કંઈ પણ એડ્રેસ સ્ટોર કરીએ છીએ તેના રિલેટેડ 7 થી 8 જેટલા રૂલ છે આપણા ધ્યાન પર રાખવા જરૂરી છે. એટલે કે આ જે 8 રૂલ છે તે આપણા ધ્યાન પર હોય તે તદ્દન જરૂરી છે. હવે જો આપણે ફર્સ્ટ રૂલ જોઈએ, ફર્સ્ટ નિયમ જોઈએ તો એ છે તેમાં આપણે કહીએ છીએ કે પોઇન્ટર વેરિયેબલ કેન બી અસાઇન્ડ ઓનલી ધ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. એટલે કે પોઇન્ટર વેરિયેબલની અંદર આપણે શું આપી શકીએ છીએ? એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. પોઇન્ટર વેરિયેબલની અંદર આપણે જ્યારે પણ અસાઇનમેન્ટ કરીએ તો તે અન્ય વેરિયેબલનું એડ્રેસ હોઈ શકે છે. પોઇન્ટર વેરિયેબલની અંદર આપણે ડાયરેક્ટ વેલ્યુ નથી મૂકતા. જો બીજો નિયમ જોઈએ તો પોઇન્ટર વેરિયેબલ કેન બી અસાઇન્ડ ધ વેલ્યુ ઓફ અનધર પોઇન્ટર વેરિયેબલ. એટલે કે પોઇન્ટર વેરિયેબલની અંદર અન્ય પોઇન્ટર વેરિયેબલનું અસાઇનમેન્ટ કરી શકાય. એટલે કે જો આપણી પાસે એક પોઇન્ટર P1 હોય અને બીજું P2 હોય તો એ કેસની અંદર આપણે તે પોઇન્ટરનું અસાઇનમેન્ટ એકબીજામાં કરી શકીએ છીએ પરંતુ આપણે ડાયરેક્ટ કોઈ વેલ્યુ આપી શકતા નથી. પછી છે પોઇન્ટર વેરિયેબલ કેન બી ઇનિશિયલાઇઝડ વિથ નલ. એટલે જ્યારે પોઇન્ટર કોઈ પણ એડ્રેસ કાં તો કોઈ વેરિયેબલને રિફર ના કરતું હોય તો એ કેસની અંદર આપણે કહી શકીએ કે પોઇન્ટર આપણું નલ છે, તે નલ પર રેફર કરે છે. ત્યારબાદ પોઇન્ટર વેરિયેબલ કેન બી પ્રીફિક્સ્ડ ઓર પોસ્ટફિક્સ વિથ પ્લસ પ્લસ એન્ડ માઇનસ માઇનસ. એટલે કે જે આપણા પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર છે તે આપણે પોઇન્ટર ઉપર લગાવી શકીએ છીએ. પણ અહીંયા સમજવાનું એ થશે જે આપણે ઉદાહરણ વડે ભવિષ્યમાં સમજીશું કે જ્યારે પ્લસ પ્લસ એપ્લાય કરીએ આપણે પોઇન્ટર ઉપર તો એની શું ઇફેક્ટ આવશે. નોર્મલી આપણે સાદા વેરિયેબલ ઉપર કરીએ તો એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ બાય 1 થશે કાં તો ડિક્રીમેન્ટ બાય 1 થશે. પણ પોઇન્ટરના કેસમાં તેનું અરિથમેટિક થોડુંક અલગ હશે. તો પોઇન્ટર અરિથમેટિક વખતે આપણે તે સમજીશું. ત્યારબાદ
આપણે પોઇન્ટરની અંદર ઇન્ટીજર વેલ્યુ એડ કાં તો સબટ્રેક્ટ કરી શકીએ છીએ. એટલે કે આપણે અમુક ઇન્ટીજર નંબર તેમાં એડ કરીએ અથવા માઇનસ કરીએ તો કોરસ્પોન્ડિંગલી તેનું એડ્રેસ વેલ્યુ ચેન્જ થશે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 6 નંબરનો જે આપણે નિયમ અહીંયા દર્શાવીએ છીએ કે પોઇન્ટર વેરિયેબલ કેન નોટ બી મલ્ટીપ્લાયડ બાય અ કોન્સ્ટન્ટ. એટલે કે આપણે પોઇન્ટર વેરિયેબલને કોઈ કોન્સ્ટન્ટ વડે મલ્ટીપ્લાય ન કરી શકીએ. મલ્ટિપ્લિકેશન વિથ કોન્સ્ટન્ટ ઇઝ નોટ અલાઉડ. 2 પોઇન્ટર વેરિયેબલ્સ કેન નોટ બી એડેડ. એટલે કે આપણે એડ્રેસ જેમ નોર્મલ વેરિયેબલનું એડિશન કરતા હોય તો એ પ્રમાણે જ્યારે આપણે પોઇન્ટર વેરિયેબલ્સ હોય તો નોર્મલ એડ્રેસનું એડિશન ન કરી શકાય. વી કેન નોટ અસાઇન આર્બિટરી એડ્રેસ. એટલે કે આપણે જે પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે એડ્રેસ અસાઇન કરી શકાય નહીં. તેમાં આપણે એડ્રેસ વેરિયેબલના એડ્રેસ તરીકે લેવાનું થાય. તો આ પ્રમાણે આપણે જ્યારે પણ પોઇન્ટરનો યુઝ કરતા હોય તો આ રૂલને ફોલો કરવા એકદમ જરૂરી છે. મિત્રો, આપણે આજના સેશનમાં પોઇન્ટર વિશેની જરૂરી માહિતી મેળવી, જેવી કે પોઇન્ટરનો ફ્લેક્સિબિલિટી કેવી રીતે ઉપયોગ કરી શકાય. એટલે કે એક જ પોઇન્ટર વેરિયેબલ મલ્ટિપલ વેરિયેબલને કેવી રીતે રિફર કરી શકે અલગ અલગ સમયે. તે જ પ્રમાણે એક જ વેરિયેબલને મલ્ટિપલ પોઇન્ટર વેરિયેબલ વડે આપણે કેવી રીતે એક્સેસ કરી શકીએ. તદુપરાંત આપણે એ પણ જોયું કે પોઇન્ટરની મદદથી આપણે વેરિયેબલની વેલ્યુ કેવી રીતે ચેન્જ કરી શકાય. તો તે માટેના આપણે 2-3 ઉદાહરણ જોયા. તેની સાથે સાથે આપણે પોઇન્ટરની એક્સપ્રેશન ઇવેલ્યુએશન, એટલે કે જ્યારે પોઇન્ટર વેરિયેબલનો આપણે યુઝ કરતા હોય અને તેનો ઉપયોગ કરેલી એક્સપ્રેશન્સ જો આપણા પ્રોગ્રામની અંદર હોય તો તે એક્સપ્રેશન્સનું ઇવેલ્યુએશન કેવી રીતે થાય છે. એટલે કે પોઇન્ટરની એકચ્યુઅલ વેલ્યુ આપણે એક્સપ્રેશનમાં મૂકીએ છીએ, પછી તેના ઉપર આપણા જે અરિથમેટિક ઓપરેટર છે તે એપ્લાય થાય છે અને પછી આપણને ફાઇનલ આઉટપુટ મળે છે જે આપણે પર્ટિક્યુલર એડ્રેસ પર સ્ટોર કરીએ છીએ. તો પોઇન્ટરનું એક્સપ્રેશનનું ઇવેલ્યુએશન કેવી રીતે થાય છે તે સમજવા માટેના આપણે 2 એકદમ સરળ ઉદાહરણ જોયા અને એક ઉદાહરણ જોયું કે જે પ્રમાણમાં થોડું કોમ્પ્લેક્સ હતું. તેની સાથે સાથે આપણે અંતમાં જે ડિસ્કસ કર્યું તે પ્રમાણે આપણે જોયું કે પોઇન્ટરને વાપરવા માટેના કેટલાક બેઝિક રૂલ્સ છે કે જે 7 કાં તો 8 રૂલ આપણે સ્લાઇડમાં ડિસ્કસ કર્યા. તો જ્યારે પણ આપણે પોઇન્ટરનો ઉપયોગ કરતા હોય તો એ રૂલને ફોલો કરવા અત્યંત જરૂરી છે. તો આપણે આજનું સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. આભાર. થેન્ક યુ.